નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રાઠોડ નારાયણ, બીઆરએસ એગ્રોનોમિસ્ટ. અત્યારે જોઈ રહ્યા છો ચણા. અત્યારે 25 થી 27 દિવસના થયા છે. ફૂટ તમે જોઈ શકો છો. 25 દિવસના થયા ત્યારે આપણે પાણી આપેલું છે આની અંદર, અને પછી આપણે ફ્લાવરિંગ જ્યારે અવસ્થા આવશે ત્યારે ફ્લાવરિંગ માટેની દવા, તેમજ કોઈ ઈયળ હોય તો ઈયળ માટેની દવા આપણે વાપરવાની થાય છે. એ સારી કંપનીની જે દવાઓ આવે છે ઈયળ માટેની, એ આપણે લેવાની છે. જોઈ શકો છો તમે, એકદમ વ્યવસ્થિત રીતે ફૂટ ચાલુ થઈ ગઈ છે. અત્યારે ગુજરાત 6 નંબર ચણાનું વાવેતર કરેલું છે આપણે. તો તમે પણ વ્યવસ્થિત રીતે વાવેતર કરેલું છે. અને દવા વિશે વાત કરીએ તો જ્યારે ઈયળ જોવા મળે ત્યારે ઈયળની સારી કંપનીની દવા લેવાની છે. અને ફ્લાવરિંગ અવસ્થા આવે ત્યારે, ખાસ કરીને જ્યારે ડોડવાની અંદર દાણો બંધાતો હોય ત્યારે પાણી આપવું ખૂબ અગત્યની બાબત છે. તો એવા સમયે પાણીની ખેંચ ન આપવી, જેથી ઉત્પાદનમાં અસર ન પડે. પછી જ્યારે ડોડવા જ્યારે બંધાતા હોય ત્યારે પણ પિયત આપવું ખૂબ જરૂરી બની જાય છે, જેથી કરીને જે આપણે સાંખળી કહીએ, અંદર દાણો બંધાતો નથી ડોડવામાં, એવા સમયે પણ પાણી આપવાની જરૂરિયાત ખૂબ વધારે હોય છે. ત્યારે પિયતની ખેંચ ન આપવી, જેથી આપણું ઉત્પાદન વધારી શકાય. આ ચણાની અંદર ક્યાંક ક્યાંક ફૂલ આવવાની શરૂઆત થઈ છે, તો આપણે 2-4 દિવસની અંદર દવા મારવાની થશે. અને ખાસ કરીને મિત્રો કહેવાનું એ કે જ્યારે ફૂલ અવસ્થા હોય ત્યારે ICL કંપનીનું જે બૂસ્ટર આવે છે એ ખાસ કરીને વાપરજો. એના ખૂબ બહુ જોરદાર રિઝલ્ટ છે. મગફળીમાં પણ આપણે જોરદાર રિઝલ્ટ મળેલા છે એના. પંપે 100 ગ્રામ નાખવાનું હોય છે અને કોઈ પણ દેવા ભેગો ચાલે છે. ઉત્પાદન વધારવા માટે ICLના જે સ્પેશિયલ જ ગ્રેડ આવે છે, સ્ટાર્ટર છે, બૂસ્ટર, ફ્રૂટ અને પીકોન, જરૂરથી એક વખત તમે વાપરજો. બહુ સારા રિઝલ્ટ છે એના. ઉત્પાદનમાં બહુ સારું રહી છે આ ગ્રેડથી. ખૂબ ખૂબ આભાર.